ગુજરાતના ખેડૂતોના ન્યાય માટે આજે આદિવાસી વિસ્તારોમાં મકાઈ મબલક પ્રમાણમાં પાકે છે। આખું વરસ ખેડૂતનો પરિવાર એમાં જીવ ઝોકી દે છે અને પરસેવો પાડે છે અને પાક લઈને જ્યારે બજારમાં જાય છે, સરકાર એક બાજુ કહે છે કે 2100 રૂપિયા અમે ટેકાનો ભાવ જાહેર કર્યો છે અને ત્યાં જાય એટલે 1700-1800 રૂપિયામાં વેપારી પડાવી લે છે। કપાસનો ભાવ 1620 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે અને જ્યારે ખેડૂત નાખવા જશે એને 1200 ને 1250 રૂપિયા આપી દેવામાં આવશે। એ જ પ્રકારે મગફળી હોય, તુવેર માત્ર 70 રૂપિયા કિલો લેવામાં આવે છે ને એ જ તુવેરની દાળ બજારમાં તમે ખાલી એ ભવડાવીને બજારમાં મૂકીને લેવા જાઓ તો કિલોના 200 રૂપિયા। તો આટલી મોટી કાટકી જે વચ્ચે થાય છે વેપારીઓ દ્વારા, દલાલો દ્વારા અને કેટલાક નેતાઓના મિલીભગતથી, એનો અમે વિરોધ કરીએ છીએ। આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારના તમામ એપીએમસીઓમાં હું પોતે મારી ટીમને લઈને જવાનો છું અને ત્યાં અમારા લોકો સાથે જે કડદા પ્રથા દ્વારા જે અન્યાય થાય છે એ અન્યાય નાબૂદ કરવાના પ્રયાસો અમે કરીશું। બોટાદના ખેડૂતો સાથે જે પણ થયું છે એ ખેડૂતો સાથે અમે બધા જ છે। જ્યારે અમને જરૂર પડશે બોટાદ પહોંચવાની કે ગાંધીનગર પહોંચવાની, હજારોની સંખ્યામાં આ વિસ્તારમાંથી પણ ખેડૂતોને સાથે રાખીને અમે પહોંચીશું અને આવનારા દિવસોમાં આ જગતના તાત સાથે અમે છે અને જગતના તાત સાથે થયેલો લાઠીચાર્જ, અન્યાય અમે ક્યારેય સહન કરવાના નથી।